આજના લેક્ચરમાં જે ડ્રાયર છે ટોપિક આપણું યુનિટ 2 ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય સિસ્ટમ એ સ્ટડી કરશું. જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે જસ્ટિફાઈ ધ નીડ ફોર ડ્રાયર્સ અથવા તો સ્ટેટ નેસેસિટી ઓફ ડ્રાયર, એટલે કે ડ્રાયરની જરૂરિયાત આપણે જે છે જણાવવાની રહેશે. બરાબર, તો સૌથી પહેલા તો જોઈએ ડ્રાયર. વોટ ડુ યુ મીન બાય ડ્રાયર? તો કમ્પ્રેસ્ડ એરમાંથી જે વોટર વેપર હોય એને દૂર કરવા માટે આપણે ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, વેપર એટલે ભેજ, જે એર હોય એમાંથી પાણીના ભેજને દૂર કરવા માટે ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, હવે આ વોટર વેપરના કારણે પાઇપ્સ અને ફિટિંગમાં કાટ લાગે છે. બરાબર, પાણીનો જે ભેજ હોય એના લીધે જે પાઇપ હોય અને ફિટિંગ હોય એમાં કાટ લાગવા માંડે છે, અને જે વોટર પાર્ટિકલ્સના કારણે એરમાં જે પાણીના છાંટા હોય, પાર્ટિકલ્સ એટલે તો પાણીના છાંટાના કારણે જે એર હોય એમાં ડસ્ટ અને બીજા બધા સોલિડ પાર્ટિકલ આવે છે, જેથી ઓરિફિસ પ્લેટ જેવા ઇન્સ્ટ્રુમેન્ટમાં જામી જાય છે. બરાબર, જે પાણી હોય, બરાબર, તો એમાં એના જે પાણીના છાંટા હોય એના કારણે જે એરમાં જે ધૂળ હોય અને બીજા સોલિડ પાર્ટિકલ આવે, જેથી ઓરિફિસ પ્લેટ હોય એવા ઇન્સ્ટ્રુમેન્ટમાં એ જામી જાય છે, અને એના લીધે એ જે છે કાટ લાગવા માંડે છે, ડેમેજ થવા માંડે છે. બરાબર, પછી વોટર વેપરના કારણે પાઇપ કેપેસિટી રિડ્યુસ થાય છે. બરાબર, અને લો ટેમ્પરેચર વાળી પ્રોસેસમાં જે આઈસ ફોર્મેશન થવાથી લાઈન જે છે એ ચોકઅપ થાય છે. લાઈન ચોકઅપ થઈ જવી એટલે કે એમાં કાટ લાગી જવો અને આગળ જે ફ્લો હોય એ પસાર થતો નથી. આ બધા પ્રોબ્લેમ ના થાય એના માટે ડ્રાયરનો યુઝ કરવામાં આવે છે. બરાબર, આ જે કાંઈ પ્રોબ્લેમ ન થાય એના માટે આપણે જે છે ડ્રાયરનો યુઝ કરવામાં આવે છે. બરાબર, ખાસ યાદ રાખી લેજો. જસ્ટિફાઈ ધ નીડ ફોર ડ્રાયર જીટીયુની ફાઇનલ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી ટોપિક ઘણી વખત પૂછાયેલો છે, પૂછાઈ પણ શકે 3 અથવા 4 માર્ક્સમાં. બરાબર, તો ખાસ વ્યવસ્થિત આટલા પોઈન્ટ એમાં લખવાના રહેશે. ક્લિયર? જોઈ લ્યો, એકવાર સ્ટડી કરી લ્યો. જસ્ટિફાઈ ધ નીડ ફોર ડ્રાયર્સ, બરાબર, અથવા તો સ્ટેટ નેસેસિટી ઓફ ડ્રાયર. વ્યવસ્થિત જોઈ લ્યો. બરાબર, જસ્ટિફાઈ ધ નીડ ફોર ડ્રાયર અથવા તો સ્ટેટ નેસેસિટી ફોર ડ્રાયર શા માટે જરૂરી છે. બરાબર, એના ખાસ આ પોઈન્ટ છે. બરાબર, ક્લિયર? મોસ્ટ ટાઈમ ટેક ટોપિક ફોર જીટીયુ એક્ઝામિનેશન. બરાબર, ફરી વાર રિપીટ કરી લઈએ કે કમ્પ્રેસ્ડ એરમાંથી વોટર વેપરને દૂર કરવા માટે ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે. આ વોટર વેપરના કારણે પાઇપ્સ અને ફિટિંગમાં જે કાટ લાગે છે, અને વોટર પાર્ટિકલના કારણે એરમાં જે ધૂળ એટલે કે ડસ્ટ અને બીજા સોલિડ પાર્ટિકલ આવે છે, જેથી ઓરિફિસ પ્લેટ જેવા ઇન્સ્ટ્રુમેન્ટમાં એ જામી થાય છે, અને વોટર વેપરના કારણે જે પાઇપ કેપેસિટી રિડ્યુસ થાય છે, અને લો ટેમ્પરેચર વાળી પ્રોસેસમાં જે આઈસ ફોર્મેશન થવાથી લાઈન ચોકઅપ થઈ જાય છે. આ બધા પ્રોબ્લેમ ન થાય એના માટે આપણે ડ્રાયરનો યુઝ કરવામાં આવે છે. ઓકે, બરાબર. નેસેસિટી ઓફ ડ્રાયર, જ્યારે એર છે ડ્રાયર હોય ત્યારે નીચે પ્રમાણે પ્રોબ્લેમ થાય. આથી એર ડ્રાય કરવી જરૂરી બને છે. બરાબર, જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ફેલ થાય તો પ્રોડક્શન અને જે છે ટાઈમ એ લોસ થાય છે, અને પ્રોડક્ટ જે સ્પોઇલ થાય છે. વાલ્વ, સિલિન્ડર અને પાઇપ જોઈન્ટમાંથી લીક થાય થતો હોય તો કમ્પ્રેસ કરાયેલ એરનો જે બગાડ વ્યય થતો હોય છે. હવે ઇન્સ્ટ્રુમેન્ટ બગડવાથી મેન્ટેનન્સ ખર્ચ વધે છે. ન્યુમેટિક ઇન્સ્ટ્રુમેન્ટનો રિપેર પણ ખર્ચ વધારે આવે છે. જો ઇન્સ્ટ્રુમેન્ટ બગડે તો નવું લગાડવું પડે છે. આથી ઇન્સ્ટ્રુમેન્ટમાં એર લાઇનને ડિસ્ચાર્જ થાય છે. મેન પાવર નો એમાં કોસ્ટ વધી જાય છે. આ બધા જે છે પ્રોબ્લેમ ન આવે એના માટે આપણે ડ્રાયરનો યુઝ કરવામાં આવે છે. ક્લિયર? હવે ડ્રાયરનું ક્લાસિફિકેશન જોઈએ.
ડ્રાયર છે એ બે ભાગમાં આપણે ક્લાસિફાઈ કરી શકાય, રેફ્રિજરેશન મેમ્બ્રેન અને ડેઝિકન્ટ ડ્રાયર. આપણા જે સિલેબસ મુજબ રેફ્રિજરેશન અને ડેઝિકન્ટ ડ્રાયર છે એમાં એમાં પણ સબ પાર્ટ છે, હીટેડ અને હીટલેસ. હવે જે છે ડેઝિકન્ટ ડ્રાયર જોઈ લઈએ. વોટ ડુ યુ મીન બાય ડેઝિકન્ટ ડ્રાયર? તો ડેઝિકન્ટ અથવા એબ્ઝોર્પ્શન ડ્રાયર ઇન્સ્ટ્રુમેન્ટ એર સિસ્ટમમાં મોટે ભાગે વપરાય છે, બરાબર. ડેઝિકેટ અથવા એબ્ઝોર્પ્શન ડ્રાયર છે ઇન્સ્ટ્રુમેન્ટ એર સિસ્ટમમાં મોટે ભાગે વપરાય છે. ડેઝિકન્ટ એ હાઇડ્રોસ્કોપિક મટીરિયલ છે, એટલે કે તે એવું કેમિકલ છે કે જે ઝડપથી તેના સરફેસ પરથી ભેજ લે છે અને એને છૂટો પાડે છે, બરાબર. ડેઝિકન્ટ શું છે? એક હાઇડ્રોસ્કોપિક મટીરિયલ છે કે જે કેમિકલ છે એને ઝડપથી તેને સરફેસ પરથી ભેજ લે છે અને એને છૂટો પાડે છે, બરાબર. જ્યારે ભેજવાળી હવા ડેઝિકન્ટના કનેક્ટમાં આવે છે ત્યારે ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં જે છે એક્સ્ટ્રા બિલ થાય છે. આથી ભેજ ડેઝિકન્ટ દ્વારા શોષાઈ જાય છે. ડેઝિકન્ટ ડ્રાયરમાં સોલિડ ડેઝિકન્ટ હોય છે, જેવા કે એક્ટિવેટ એલ્યુમિનેટ અથવા સિલિકોન જેલ. આ પ્રોસેસમાં ડેઝિકન્ટ ભેજ શોષણ હોવાથી ભીના થાય છે. આથી તેમાંથી ભેજ દૂર કરવો પડે છે, એટલે કે ડેઝિકન્ટ ફ્રી જનરેટ કરવા પડે છે. બે પ્રકારના ડેઝિકન્ટ ડ્રાય છે, હીટેડ અને હીટલેસ, બરાબર. તો ખાસ જે છે બંને પૂછાતા હોય છે. એક્સપ્લેન ઓપરેશન ઓફ હીટેડ ટાઈપ ઓફ ડેઝિકન્ટ ડ્રાયર અથવા તો હીટેડ જે છે ડેઝિકન્ટ ડ્રાયર એ ઘણી વખત ફાઇનલ એક્ઝામમાં પૂછાતું હોય છે, 4 અથવા 7 માર્ક્સમાં, બરાબર. તો હીટેડ ટાઈપ આપણે ડેઝિકન્ટ ડ્રાયર જોઈ લઈએ. તો આ એની આકૃતિ છે. ઓકે, અહીંયા એર છે એ 4 વે વાલ્વ છે. ઓકે, પછી બી જે આપેલો છે એ ડેઝિકન્ટ બેડ છે. પછી સી આપેલું છે એસએસ ક્લિયર આઉટર. અહીંયા ડી છે એ આઉટલેટ ચેક વાલ્વ છે. ઈ આપેલું છે એ પર્જ થ્રોટલિંગ વાલ્વ છે. એફ છે એ પર્જ ઇન્ડિકેટર છે. જી છે એ પર્જ હાઇડ્રોસ્કોપિક ઓરિફિસ છે, સોરી. એચ જે છે એ પર્જ ફ્લો ચેક વાલ્વ છે. અહીંયા જે આપેલું છે એ આઈ જે છે એ હીટર હબ છે. અહીંયા જે આપેલું છે ઇલેક્ટ્રિક હીટર છે. કે છે એ ચેમ્બર છે. એલ છે એ લાર્જ એક્ઝોસ્ટ વાલ્વ છે. ક્લિયર? તો આ છે આપણું હીટેડ ટાઈપ ડેઝિકન્ટ ડ્રાયર. બરાબર, જોઈ લ્યો વ્યવસ્થિત. ખાસ યાદ રાખજો બધા જે પાર્ટ્સ છે એ બી થી એલ સુધી, જેમાં એ જોયું 4 વે વાલ્વ છે, બી છે એ ડેઝિકન્ટ બેડ છે, સી છે એસએસ ક્લિનેબલ આઉટલેટ ફિલ્ટર છે, ડી આઉટલેટ ચેક વાલ્વ છે, ઈ પર્જ થ્રોટલિંગ વાલ્વ છે, એફ છે પર્જ ઇન્ડિકેટર છે, જી જે છે પર્જ થ્રોટલિંગ ઓરિફિસ છે, એચ છે પર્જ ફ્લો ચેક વાલ્વ છે, એચ છે હીટર હબ છે, જે છે ઇલેક્ટ્રિક હીટર છે, કે ચેમ્બર છે, એલ છે પર્જ એક્ઝોસ્ટ વાલ્વ છે. સ્ટેપ બાય સ્ટેપ એનું ઓપરેશન જોતા જઈએ. તો હીટેડ ડ્રાયરમાં બે ડેઝિકન્ટ ભરેલી ચેમ્બર હોય છે, જેમને પેરેલલમાં લગાડવામાં આવેલ છે, બરાબર. અહીંયા દર્શાવેલું છે. આ બેમાંથી એક ચેમ્બરનું ડેઝિકન્ટ એર ડ્રાયર કરવા વપરાય છે, જ્યારે બીજી ચેમ્બરનું ડેઝિકન્ટ હીટ દ્વારા ડેઝિકન્ટ ફ્રી જનરેશન માટે વપરાય છે. ફ્લો સર્કિટમાં આ પ્રકારનું ડ્રાયર વર્કિંગ સમજાવેલ છે. ભેજવાળી હવા 4 વે સ્વિચિંગ ઇનલેટ વાલ્વ એ માંથી એન્ટર થાય છે. ત્યારબાદ ડાબી બાજુના જે ડેઝિકન્ટ બી છે એના ઉપર પાસ થઈને આઉટર ફિલ્ટર સી ઉપર જાય છે, અને આઉટલેટ ચેક વાલ્વ ડી માંથી પાસ થઈ સૂકી હવા બહાર નીકળે છે, બરાબર. હવે આ જે ડ્રાય એર નો થોડો ભાગ છે જેને આપણે પર્જ કહેશું, એ પર્જ થ્રોટલિંગ વાલ્વ ઈ આપણે દર્શાવેલું છે આકૃતિમાં, અને પર્જ ઇન્ડિકેટર ઈ અને પર્જ ફ્લો ઓરિફિસ જી માંથી પસાર થઈને જમણા પર્જ ફ્લો ચેક
વાલ એચ દ્વારા હીટર ટ્યુબ આઈ અને ઇલેક્ટ્રોનિક હેડર જેમાં જાય છે, બરાબર. હવે હીટ કરાયેલ પર્જ છે એ ચેમ્બર કે માં એન્ટર થાય છે અને ભેજવાળા ડેઝિકન્ટ બેડ બાજુ જે છે મોકલવામાં આવે છે. આથી આ હીટેડ પર્જ એર ડેઝિકન્ટ બેડમાંથી ભેજને એબ્ઝોર્બ કરીને ડેઝિકન્ટને જનરેટ કરે છે. ત્યારબાદ આ ભેજવાળી એરને પર્જ એક્ઝોસ્ટ વાલ્વ એલ દ્વારા એટમોસ્ફિયરમાં બહાર મોકલવામાં આવે છે. શોર્ટ એન્ડ સિમ્પલ જોઈએ તો જે એર છે એને બહાર મોકલવામાં આવે છે, ભેજવાળી હવા છે એને. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ટોપિક સ્ટડી કરશું, બરાબર. આજના લેક્ચરમાં આપણે સ્ટડી કર્યું જે ડ્રાયર, જસ્ટિફાઈ નીડ ઓફ ડ્રાયર, પછી અહીંયાનું ક્લાસિફિકેશન જેમાં રેફ્રિજરેશન અને ડેઝિકન્ટ છે. ડેઝિકન્ટમાં આપણે જે છે હીટેડ ટાઈપ ડેઝિકન્ટ ડ્રાયર સ્ટડી કર્યું, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે છે હીટલેસ ટાઈપ ડેઝિકન્ટ ડ્રાયર સ્ટડી કરશું.